અમદાવાદના નારણપુરા વિસ્તારમાં દુકાનની આગળના ભાગે રહેલું સરકારી શૌચાલય ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું, જે ઘટના બાદ હવે અમદાવાદમાં અન્ય કેટલીક જગ્યાએ પણ કોર્પોરેશનની મંજૂરી વિના બારોબાર શૌચાલયો તૂટી રહ્યા છે, જેમાં શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં લીમડા ચોક નજીક 4 રસ્તા પર ખૂણામાં એક સરકારી શૌચાલય આવેલું હતું, જેને મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વિના કેટલાક લોકો દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। ત્યારે એએમસી તંત્ર ઊંઘતું રહ્યું હોવાનું અને આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ દુર્ગા માતાની પોળમાં જર્જરિત મકાન હટાવવાની કામગીરી દરમિયાન અન્ય 3 મકાન ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં રથયાત્રા પહેલાં આ મકાનો જર્જરિત હોવાની મ્યુનિસિપલ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં લોકોએ ઘર ખાલી ન કરતા તંત્ર સામે પડકાર ઊભો થયો હતો। ત્યારે આ પોળમાં એક જર્જરિત મકાન હટાવવાની કામગીરી દરમિયાન અન્ય 3 મકાન પણ ધરાશાયી થયા હતા। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ ઘટનાને લઈને તંત્રએ નોટિસ લગાવીને રસ્તો બંધ કર્યો હતો। ગુજરાતમાં દારૂ સપ્લાય કરવાના અને ગુજસી ટોકના 45થી વધુ ગુના આચરનાર ફરાર આરોપી ચિરાગ પંચોલીની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પંજાબથી ધરપકડ કરી છે। મૂળ રાજસ્થાનનો ચિરાગ પંચોલી સાગરીતો સાથે મળીને ગુજરાતમાં દારૂ સપ્લાય કરતો હતો, જેને પગલે પોલીસે તેની ધરપકડ કરી હતી। પરંતુ જાન્યુઆરી 2023માં ચિરાગ 15 દિવસના પેરોલ ઉપર જેલમાંથી છૂટીને ફરાર થઈ ગયો હતો। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે તેને પંજાબથી ઝડપી લીધો હતો।